હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, પગમાં સોજો આવવાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ છે સોડિયમ અને પોટેશિયમ આ બંને તત્વોનું અસંતુલન. એનો મતલબ કે બંને તત્વોની માત્રા યોગ્ય જળવાતી નથી. જ્યારે એકની માત્રા વધી જાય છે ને એકની માત્રા ઘટી જાય છે ત્યારે આ પ્રકારનો સોજો મુખ્યત્વે આપણા શરીરમાં આવે છે. મિત્રો, આગળ વાત કરવા જાઉં તો આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવી 3 વસ્તુઓ વિશે જણાવીશ કે જેના કારણે પગનો સોજો છે તેને ખૂબ જ ઝડપથી ઘટાડી શકાય છે, કારણ કે તેની સામે જે ઘટેલા પોષક તત્વો છે તેની માત્રા આપણા શરીરમાં વધી જશે. મિત્રો, સૌથી પહેલા તો એ સમજવું જરૂરી બની જાય છે કે આ પગનો સોજો આવે છે શા માટે, પગનો સોજો આવવાનું મુખ્ય કારણ કયું છે. મિત્રો, તો તમને જણાવી દઉં કે શરીરના દરેક કોષોની અંદર એક પંપ જેવી રચના છે તે કાર્ય કરે છે અને તે પંપ જેવી રચનાનું મુખ્ય કાર્ય જ એ છે કે કોષોની અંદર રહેલું જે વધારાનું સોડિયમ છે તેને તે બહાર કાઢે છે અને જે પોટેશિયમ છે તેને અંદર લેવાનું કાર્ય આ કોષોની જે પંપ જેવી રચના છે તે મુખ્યત્વે કરે છે. પરંતુ બને છે એવું કે શરીરમાં જ્યારે અમુક ચોક્કસ પ્રકારના પોષક તત્વો, અમુક ચોક્કસ પ્રકારના ઘટકો ઘટી જાય છે ત્યારે આ જે પંપ જેવી રચના છે તેનું કામ ધીમું પડી જાય છે અથવા તો બંધ પડી જાય છે. હવે આવું થવાના પરિણામ સ્વરૂપે બનશે એવું કે તેની અંદર જ પાણી અને સોડિયમ જેવી વસ્તુઓ, સોડિયમ જેવા ઘટકો છે તેનો ભરાવો થાય છે અને તેના પરિણામ સ્વરૂપે દરેક કોષોમાં આ ઘટના બનવાથી પગની નસોમાં ધીમે ધીમે સોજો આવવા લાગે છે. આખો પગ છે તે સોજી ગયેલો આપણને લોકોને જોવા મળે છે. ખાસ કરીને વાત કરવા જાઉં તો આપણે લોકો મીઠાઈઓ અને ચાના ખૂબ જ વધારે શોખીન છીએ અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે વધારાની સુગર, વધારાનું પાણી છે તે શરીરમાં જાય છે અને અમુક ચોક્કસ પ્રકારના પોષક તત્વો ઘટવાને કારણે તેનો શરીરમાં ભરાવો થાય છે અને પરિણામે પગમાં સોજો આવે છે. હવે કયા તે 3 પોષક તત્વો છે કે જેનું આ વસ્તુઓ વધારે સેવન કરવાથી આ 3 પોષક તત્વોની ઉણપ આપણા શરીરમાં જોવા મળે છે? તો તેમાં પહેલા નંબર ઉપર જે પોષક તત્વને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે વિટામિન B1 કે જેને આપણે લોકો થાઇમિન તરીકે પણ ઓળખીએ છીએ. હવે મિત્રો, તમે લોકો જ્યારે વધારે મીઠાઈ, વધારે ચાનું સેવન કરો છો ત્યારે આ વધારાની સુગર જે શરીરમાં આવે છે તેને પચાવવા માટેનું, તેનું શોષણ કરવા માટે શરીરમાં રહેલું થાઇમિન છે તે ધીમે ધીમે વપરાવા લાગે છે. હવે બધું થાઇમિન વપરાઈ ગયા બાદ આપણા શરીરમાં આપણને લોકોને જોવા મળે છે કે છતાં પણ વધારાની સુગર આવશે તો તેનું યોગ્ય શોષણ થશે નહીં. પરિણામે તે શરીરમાં જમા થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આ પ્રકારનો સોજો આવે છે. હવે વિટામિન B1 યુક્ત ખોરાક એટલે કે થાઇમિન યુક્ત ખોરાક જો પૂરતી માત્રામાં લેવામાં આવે તો આ પ્રકારની ઘટનાથી બચી શકીએ છીએ. હવે વિટામિન B યુક્ત ખોરાકમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? તો તેમાં સમાવેશ થાય છે સૂર્યમુખીના બીનો. સૂર્યમુખીના બીને સીધા જ તમે શેકી અને પણ લઈ શકો છો અથવા તેનો પાવડર કરી અને તમે લોકો દૂધમાં ઉમેરીને પણ લઈ શકો છો. ત્યારબાદ વાત કરવા જાઓ મિત્રો તો તમે મગફળી છે, ચોળી છે, વટાણા છે, ઓટ્સ છે, આવી વસ્તુઓનું સેવન પણ કરી શકો છો. તેમાંથી તમને પૂરતી માત્રામાં વિટામિન B1 છે તે મળી આવશે. ત્યારબાદ મિત્રો, આગળ કોઈ વસ્તુની વાત કરવા જાઓ તો બીજા નંબર ઉપર જે પોષક તત્વ, જે ઘટકને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે પોટેશિયમ. જી હા મિત્રો, પોટેશિયમ છે તે નક્કી કરે છે કે કોષોની અંદર કેટલું પાણી રહેશે અને કેટલું પાણી કોષોની અંદર, કોષોમાંથી બહાર નીકળશે. એક પ્રકારે કહેવા જાવ ને તો પોટેશિયમ છે તે પેલા પંપના ઈંધણ જેવું કાર્ય કરે છે. એટલા માટે પોટેશિયમનું પૂરતું હોવું આપણા શરીરમાં ખૂબ જ વધારે જરૂરી છે. સાથે સાથે પૂરતી માત્રામાં પોટેશિયમ હોવાથી શરીરમાંના વધારાના સોડિયમનો પણ તે શરીરમાંથી નિકાલ કરવાનું કાર્ય સારી રીતે કરે છે. આમ જોવા જઈએ અને વાત કરવા જાઓ તો સોડિયમ અને પોટેશિયમ એકબીજાના દુશ્મન છે, પરંતુ આજકાલ 98% લોકોમાં લગભગ પોટેશિયમની ઉણપ જોવા મળે છે, કારણ કે આજની ફાસ્ટ ફોરવર્ડ લાઇફસ્ટાઇલ અને તેના પરિણામ સ્વરૂપે બહારનો ખોરાક, જંક ફૂડ છે તેના વધુ પડતા સેવનથી લોકો છે તેમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને કઠોળનું સેવન ઘટતું જતા જે પોટેશિયમ છે તેની ઉણપ ધીમે ધીમે સર્જાવા લાગી છે. હવે આ પોટેશિયમની માત્રા આપણા શરીરમાં કેટલી હોવી જોઈએ? તો લગભગ 3500 મિલીગ્રામ પર ડે થી માંડી અને 4700 મિલીગ્રામ પર ડે જેટલું પોટેશિયમ આપણા શરીરમાં એક પુખ્ત વયના વ્યક્તિમાં રોજે રોજ જરૂરી હોય છે. હવે આ પોટેશિયમની પૂર્તતા કરવા માટે તમારે લોકોએ રોજના કેળાનું સેવન કરવું જોઈએ, પણ માત્ર 1 કે 2 કેળાનું સેવન કરવાથી આ માત્રાની પૂર્તતા નહીં થાય, કારણ કે એક કેળું ખાશો તો તેમાંથી 350 થી 400 મિલીગ્રામ
તમને પોટેશિયમ મળી રહે છે. એનો મતલબ આ પૂર્તતા કરવા માટે રોજના 10 કેળા ખાવા જરૂરી છે, જે ખરેખરમાં વ્યવહારુ રીતે શક્ય નથી. અને એટલા માટે જ કેળાની સાથે સાથે અન્ય પોષક તત્વો છે તેનું સેવન પણ કરવું જોઈએ. જેમ કે તમે લોકોને વાત કરવા જાઓ તો તમે એવોકેડો છે તેનું સેવન કરી શકો છો જો તમારી આસપાસ ક્યાંય મળી રહે તો. જો ન મળે તો તેની અથવામાં તમે લોકો સકરિયા છે, નાળિયેરનું પાણી છે, રાજમા છે, મસૂર દાળ છે, તુવેર દાળ છે, પાલક છે, મેથી છે, જરદાળુ છે, આવી વસ્તુઓનું સેવન કરશો તો તેમાંથી પણ તમને લોકોને પોટેશિયમ પૂરતી માત્રામાં મળી આવે છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જાવ તો ત્રીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મેગ્નેશિયમ. હવે આ પંપના ઈંધણનું કાર્ય જો પોટેશિયમ કરે છે તો તેને પંપને ચાલુ કરવા માટે અને કાર્યરત રાખવા માટે જેમ ઇલેક્ટ્રિસિટીની જરૂર હોય તેમ ઇલેક્ટ્રિસિટી જેવું કાર્ય આ મેગ્નેશિયમ કરે છે. મિત્રો, મેગ્નેશિયમ એ મેઇન તો કહેવા જાઉં તો એ પંપને ચલાવનારું એક મુખ્ય ઘટક છે. હવે જો મેગ્નેશિયમની ઉણપ હોય તો આ પંપ છે તે બરાબર રીતે કાર્ય નહીં કરી શકે. હવે મેગ્નેશિયમ તો કઈ વસ્તુઓ છે કે જેમાંથી મળી આવશે તો મિત્રો તમને જણાવી દઉં કે કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ જેને કહેવામાં આવે છે તે કોળાના બીમાંથી મેગ્નેશિયમ પૂરતી માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તમને મિત્રો વાત કરવા જાવ તો ડાર્ક ચોકલેટ બજારમાં સારી એવી માત્રામાં મળી આવે છે. આ ડાર્ક ચોકલેટમાંથી પણ તમને મેગ્નેશિયમ સારી માત્રામાં મળી આવે છે. ઉપરાંત અળસીના બી છે અને તેની સાથે સાથે કેળા કે જેમાંથી પોટેશિયમ તો મળતું જ હતું પણ મેગ્નેશિયમ પણ પૂરતી માત્રામાં મળી આવે છે. આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો આપણે લોકો આ સમસ્યાનું નિવારણ ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ કોઈ એક એવી વસ્તુ છે કે જેમાંથી આ બધી જ વસ્તુઓ પૂરતી માત્રામાં મળી રહે? તો જી હા મિત્રો, તમારે લોકોએ રાત્રિના સમયે નટ્સ અને સીડ્સ એનો મતલબ સૂકો મેવો કે જેમાં તમે લોકો બદામ છે, કાજુ છે, અખરોટ છે આવા લઈ શકો છો. તેની સાથે સાથે સીડ્સ એટલે કે બીમાં તમે લોકો કોળાના બી છે, સૂર્યમુખીના બી છે, ચિયા સીડ્સ છે, આ પ્રકારના બીજને લઈ રાત્રે પાણીમાં પલાળી દો અને વહેલી સવારે ઉઠી અને તેનું સેવન કરવાનું છે. જો બદામ ખાતા હો તો તેના પરની છાલ ઉતારી દેવી અને ત્યારબાદ આ સીડ્સને તમારે લોકોએ એકદમ ચાવી અને સવારે ખાવાના છે. તો તેનાથી આ પ્રકારના ઘટક તત્વો છે તેની ઉણપ છે તેને નિવારી શકાય છે અને આ પ્રકારના સોજાથી પણ બચી શકાય છે. આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં તો જો તમને લોકોને પણ ખરેખરમાં હાર્ટને લગતી કોઈ બીમારી હોય, કોઈ ગંભીર બીમારી હોય અથવા તો કિડનીને લગતી કોઈ બીમારી હોય તો ચોક્કસથી તમારે લોકોએ પહેલા આ પ્રયોગ શરૂ કરતા પહેલા તમારા ચિકિત્સકની, તમારા ડોક્ટરની એકવાર સલાહ લેવી ખૂબ જ વધારે જરૂરી છે. નહીં તો સામાન્ય પરિસ્થિતિમાં તમે આ વસ્તુઓનું સેવન કરી શકો છો. તેનાથી તમારા શરીરને સારો એવો ફાયદો જોવા મળશે. મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.